તો હેલો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું છું મનોરથ. હું છું હેમાક્ષી. સ્વાગત છે આપ સબનું અમારી યુટ્યુબ ચેનલમાં. આપણી યુટ્યુબ ચેનલમાં મનોરથ હેમાક્ષી ઓન વ્હીલ્સ. અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ ભાઈબંધ? જવાઈ. અને પહેલા બ્રેકફાસ્ટ ક્યાં કરશું? બાલારામ પેલેસ રિસોર્ટમાં, જ્યાં સૂર્યવંશમ મૂવી બચ્ચન સાહેબ વાળું એરિયું શૂટ થયું હતું. એ પેલેસમાં અમે જઈ રહ્યા છીએ. પાલનપુર સાઈડ આવ્યું છે અને અમે જઈ રહ્યા છીએ જવાઈ લેપર્ડ સફારી કરવા માટે. અને એ બધા સાથે અમારા બાઇકર્સ, અમારી પબ્લિક તૈયાર થઈ રહી છે. જો હજુ બહુ બધી પબ્લિક છે. હજુ બહુ બધી પબ્લિક. હાલ પૂરતું આ એક જ મેડમ છે. અરે અમારા હેલ્મેટ્સ અને આપણું ઘર છે. સોલાર લાઇટો લગાવી છે. આપણું બાઇક બહાર પડ્યું છે એકદમ રેડી. નીચે 2 સ્પીકર, એક હાર્યું અને એક ઉપર બી એક લગાવી દીધી છે. આપણે જો અલ્ટ્રા ફોન છે ને, એક ફોનથી આ 3 સ્પીકર વાગશે મસ્ત. અને બાઇક રેડી છે, સામાન રેડી છે. વાવ! એક વચ્ચેની લાઇટ બંધ થઈ ગઈ ક્યાંક, ચાર્જિંગ પતી ગયું હશે. હવે તો કુલ સ્ટાર્ટ કરીએ આપણે બાઇકને. વાવ, ફ્રન્ટ રાઇડરમાં અહીંયા બેકરેસ્ટ છે, જે આપણે હાલ કાઢી દીધો છે. કારણ કે અમારા મિત્રને અમારા બે વચ્ચે બેકરેસ્ટ બી આવે ને એ નહીં ગમતું, બરાબર? અહીંથી કાઢી દીધો છે. પેટ્રોલ પુરાવું. આનો મતલબ છે કે ઊભા રહી જાય. કોઈ એક સિગ્નલ આપો ને એટલે પાછળવાળા બધાને સિગ્નલ આપવાનું. આગળ આવશું પેલો બાઇકવાળો સિગ્નલ આપો ને આમ, તો પાછળ બધા સિગ્નલ આપી દેવાનું આમ. આખી રાઈડ આપણી ઊભી રહી જાય. એક આ સિગ્નલ છે, જેનો મતલબ છે આગળ ગાય, ભેંસ, કૂતરું કા પોલીસવાળા આટલા છે. આનો મતલબ એવું છે કે આગળ એવું કંઈક કોઝન છે એટલે તમે સ્પીડ ધીમી કરી દો, બરાબર? તો કોઈ છોકરા આવી જાય છે બૂમ બૂમ કરતા, તમને જો ખુશ થઈ જાય, આપણે ખુશ થઈ જવાનું, એ લોકોને જવા દેવાના. એ લોકો બાઇકર્સ ક્લબ ઓફ કડી, ભારત માતા કી વંદે ગજાનન ગણપતિ મહારાજ કી, પવન પુત્ર હનુમાન કી, ઓમ નમઃ પાર્વતી પતે. આપણા નસીબ એટલા સારા છે કે આજ બહુ ઠંડી નહીં. આપણી પબ્લિક બધી આવી ગઈ છે ચકાચક મૂડમાં. અને બહુ મજા આવી. અને આપણા બાઇકનું લાઇનઅપ છે. અમે આવી ગયા છે બાલારામ પેલેસ રિસોર્ટ. આ એન્ટ્રી છે. અહીંયાથી આપણે ટિકિટ લેવી પડે. પહેલાં 300 હતા, હવે 400 થઈ ગયા છે રૂપિયા એન્ટ્રી ટિકિટના એક જણના. ઓકે, તો 400 રૂપિયાની ટિકિટ આપીને આપણે ઉપર આવી ગયા છીએ. અહીંયા આપણે બાઇક પાર્કિંગ કરી નાખ્યું છે. અમુક ગેસ્ટ બી આવેલા છે, બરાબર? અહીંયા બધા કંપનીઓના મીટિંગ ને કોન્ફરન્સ ને બધું થતી રહેતી હોય છે. આ બાલારામ પેલેસ એ રિસોર્ટ છે જ્યાં બચ્ચન સાહેબનું સૂર્યવંશમ મૂવી શૂટ થયેલું છે. આ મિત્ર મારા બહુ સારી છે, ડૉક્ટર વૈભવ. અહીંયાનો સ્વિમિંગ પુલ બહુ મસ્ત વ્યૂ વાળો છે. બોલો ને ભાઈ. ના, બેગ કંઈ કાઢવાનું નહીં આપણે. હજુ આગળ બહુ દૂર જવાનું છે. પાછળ નદી છે, નદીમાં પાણી છે પેલી બાજુ. આપણે હમણાં જઈને જોઈએ. નદી પાણીમાં પાણી હોય તો જ નદી કહેવાય. ના, પણ સુકાઈ જાય તો નદી કહેવાય ને. સુકેલી નદી કહેવાય. સુકેલી નદી. અત્યારે સુકેલી નદી નથી, બરાબર? મસ્ત પેલેસ. સીટું કેવો લાગે પેલેસ? પેલેસ કેવો લાગે? બહુ સરસ છે. નેચર, વેધર, નજારા બહુ મસ્ત છે.
આ બેલ છે ને એ કદાચ યુઝ થયો છે આ પિક્ચરમાં. અને આ એ વાળી જગ્યા છે જ્યાં બચ્ચન પેલું બાઇક લઈને નીકળે છે ને કુદાડીને એ વાળો. અને ત્યાં નીચે છે ને નદી છે, નદીમાં પાણી છે, બાકી ઉનાળામાં કદાચ નહીં હોતું. અને ત્યાં નીચે સ્વિમિંગ પુલ બી છે. પેલી બાજુ તો નહીં હોય ને, હું 1.5-2 વર્ષ પછી આવું છું એટલે મેરી ક્રિસમસ. ગોળ ગોળ ફરતા અમે આટલે પહોંચ્યા છીએ અને અહીંયા ગેમ ઝોન ચાલુ છે. આપણે કદાચ ખોટા આવ્યા છીએ. આ આપણા ગામની વસ્તુ છે, ક્રોકોડાઇલ છે જો. હા તો કઈડા ને ફાડી ખાય કઈડો. આ તો થોડું કૂતરું જ કઈડ છે હારા. આ મોટા યુટ્યુબર હો. જો આ બધી એક્ટિવિટી અહીંયા થાય છે. નાના છોકરાને મજા આવે એવું છે. ગેમ ઝોન છે નાનું મોટું. હા પ્લે એરિયા. યસ બરાબર જગ્યાએ છે આપણે. અહીંયા હેલીપેડ છે, આ વચ્ચેવાળું હેલીપેડ છે. અહીંયા ડાઇનિંગ રૂમ છે. મમ્મી લાસ્ટ ટાઈમ પેલી બાજુથી એન્ટ્રી કરી હતી કદાચ. ઓકે તો આ ડાઇનિંગ હોલ છે. આ લબુક ચબુક નહીં થતું, આ પેલું એલઈડી જેવું કંઈક હોય ને એટલે આપણને વિડીયોમાં દેખાય. આ ડાઇનિંગ હોલ છે, બહુ મસ્ત છે. અમારી પબ્લિક જમીન ઊભી થઈ ગઈ. આ બચ્ચન જેવા લાગે, બચ્ચન જેવા. રાજા તો રાજા ને. વાંચી શકો તમે સ્કીપ કરી. ભાવ તો એક સબ્જીના 400 રૂપિયા ને. અમુક સરસ એન્ટિક વસ્તુ મૂકેલી છે. આ એક કાર્પેટ છે, બહુ મસ્ત. આ બી કાર્પેટ છે. એક બંદૂક છે, રાજા મહારાજાના ફોટોસ છે. બાજુમાં પ્લે ગ્રાઉન્ડ છે જ્યાં સુધી એનો ટાઈમિંગ છે. નાના છોકરા જે રમવામાં સેટ થઈ ગયા. આ મારા ઊંચા બોલ નાખે છે અને રમી જાય છે. આમે બી કેચ એન્ડ કેચ ચાલુ છે. ભાઈ જો ઝઘડતા નહીં હો રમતા રમતા. પેલી બાજુ પ્લે ગ્રાઉન્ડમાંથી આ બાજુ આવી ગયા. આ બાજુ નજારો કંઈક અલગ છે. અહીંયા બધાના રૂમ્સ લાગે છે. અહીંયા રૂમ્સ છે, આ બધા રૂમ છે. આવું તો ભાઈ આગળ જ પડશે. આપણે તો પેલું આવ્યા ને એ બાજુ, આગળની બાજુ અહીંયા. ये गेस्ट के लिए रूम है, ये सही है. આ રૂમ છે ભાઈ ગેસ્ટ માટે. કોઈ રોકાય અહીંયા. શૂટ રૂમ. ઓકે फैमिली शूट रूम है. એનું ટોયલેટ બાથરૂમ છે ભાઈ. પંખો જ મસ્ત. ડૉક્ટર પિકનિક કરવા આવું એક દિવસ. ના વાંધો નહીં, ચલેગા. આ સુનિલભાઈ છે. સુનિલભાઈ અમારા ખાસ મિત્ર છે. અમારા રિલેશન બની ગયા. સુનિલભાઈ બહુ મેન્ટેન રાખો છો પણ એકદમ. રેનોવેશન ચાલુ છે બી. નાનું મોટું કામકાજ એ લોકો કરાવી રહ્યા છે. वो अमिताभ बच्चन यहीं से बाइक लेके
ઓકે, ये वाली सीढ़ियों से आर्टिस्ट અહીંયા આવેલા છે રોકાવા માટે. सुनील भाई, ये जो पॉलिटिकल बात पर नहीं जाते, लेकिन ये जो अरावली की 100 मीटर वाली बात आई है, उसके रिगार्डिंग कुछ मैसेज कुछ बोलना चाहोगे? अरावली जो बाकी वो बहुत चल रहा है अभी न्यूज़ में और सारी जगह, हम भी सोशल मीडिया में उसके रिगार्डिंग एक्टिव है, क्योंकि ये नदी है, ये वेदर है, ये इकोसिस्टम है अरावली की तरफ से ही है. अगर वो टूटेगी तो कुछ नहीं रहेगा. ये तो टूटना नहीं चाहिए. हाँ एकदम ब्यूटीफुल है. ऐसा व्यू गुजरात में कहाँ मिलता है ऐसा हाँ. देखने के लिए. और इतना जो पानी मिलता है, साफ हवा मिलती है, वो मिलेगी नहीं. और इस पैलेस के बारे में आप कुछ बोलना चाहोगे? 2-4 लाइन. पैलेस का जो कंस्ट्रक्शन 1922 में शुरू हुआ था, देन 1936 में कंप्लीट हुआ था उसका. तो 102 इयर्स पुराना प्रॉपर्टी है. ओके. अभी ये ओन्ड बाय डॉक्टर अरशद मेहता है. उनका सन मिस्टर रिहन मेहता एंड उनका बहू दीपिका मेहता रन कर रहा है. वो आते रहते हैं यहाँ पे? आते रहते हैं. हेलीकॉप्टर से आते होंगे या? नहीं, उन लोग नॉर्मल इसमें यहाँ पे ओके, क्योंकि हेलीपैड बना हुआ है शायद. Yes, yes. तो ये नैना मेहता ने जो डॉक्टर अरशद मेहता का वाइफ, उसने काफ़ी डेवलप किया था इसको. ओके. आज का जो इसका जो ब्यूटी है वो पूरा क्रेडिट उनको ही जाता है. ओके. एंड हमारा बलाराम का टीम बहुत अच्छा है यहाँ. हाँ, स्टाफ बहुत कोऑपरेटिव है. हम आते हैं इसलिए पता है. हॉस्पिटैलिटी में भी, ये एरिया में भी, हम्म, ये जितना भी रिसोर्ट है उससे कंपैरिजन में आवर सर्विस एंड फूड सही है. क्वालिटी बहुत अच्छा है. सही है, सही है. एंड काफ़ी इवेंट्स होते रहते हैं. डेस्टिनेशन वेडिंग है, हाँ. मूवी शूटिंग है, ओके. एल्बम शूटिंग है, सही प्री है. वेडिंग शूट. और यहाँ पर किसी को शादी या फंक्शन करना हो तो मिनिमम कॉस्टिंग की अराउंड कितना रहेगा? 10 लाख, 15 लाख, 5 लाख, 25 लाख? हम लोग अभी जो वेडिंग पैकेज है पर डे का 6 लाख रुपीस, उसमें 34 रूम्स प्लस गार्डन्स आ गया. हाँ. ये कंपैरिजन करेगा तो अहमदाबाद लोकल मार्केट से कंपैरिजन बहुत सस्ता है. बहुत सस्ता है, रियली में बहुत सस्ता है. यस. हाँ. तो और यहाँ पे ऐसा फैमिली एटमॉस्फेयर है, उनको ऐसा लगेगा उनका घर पे जाके शादी कर रहा है. सही है, सही है. हम और लोग ये सब इधर पैलेस हेरिटेज साइट में अपने को ये बजट में मिल जाए तो. यस. ये ब्यूटीफुल नज़ारा यहाँ पे आ रहा है. स्विमिंग पूल का व्यू बहुत अच्छा है. यस. स्विमिंग पूल का अभी यहाँ पे भी काफी डेवलपमेंट आ रहा है. ये बलाराम मंदिर में भी काफी डेवलपमेंट आ रहा है. आजू बाजू में सब क्लीन हो रहे हैं. नदी क्लीन करने के लिए उन लोग ने प्रॉमिस सही किया है. साल में. वैसे बाजू में कुछ चालू है अभी वन विभाग का कुछ. वन विभाग का उजानी करके, उजावनी करके. हाँ. उधर एक ग्राउंड उन लोग ने डेवलप किया. ओके, सही है. ऐसा कुछ एक्टिविटी होती रहेंगी, गवर्नमेंट कुछ करती रहेगी तो ये एरिया भी डेवलप होगा. लेकिन नेचुरली उसको प्रोटेक्ट करके रखना चाहिए. उसमें ज्यादा डेवलपमेंट नहीं, वो डेवलपमेंट नहीं चाहिए. ऐसा डेवलपमेंट हमको नहीं चाहिए. क्योंकि ये सब जो एक्सपीरियंस जो आने वाला पीढ़ी को नहीं मिलता है, और उनको ये सब जो नेचुरल चीज है हाँ. वो देखना मिलता है. सही है, सही है. ओके, ओके, थैंक यू. આ એ વાળી જગ્યા છે બેન્ચ, જ્યાં બચ્ચન સાહેબ છે ને કબૂતરને દાણા નાખતા હતા. બરાબર ને? ફોટો વોટો ચાલુ છે. વાવ, શું વ્યૂ બની ગયો છે બોસ. 12 માસ પાણી રહેશે. પહેલા તો છે ને ડેમ નહોતો એટલે 12 માસ પાણી નહોતું રહેતું. હવે 12 માસ પાણી રહેશે. અને જો પેલું રહ્યું સ્વિમિંગ પુલ. આ સ્વિમિંગ પુલ રહ્યો, આ નદી રહી, અને આજુબાજુમાં પહાડો. હાય હાય હાય, શું નજારો છે. તમે ખાલી સ્વિમિંગ પુલમાં ના હોય, રાત ના રોકવો હોય તો 400 રૂપિયા એન્ટ્રી ટિકિટ આપીને તમે આવી શકો છો. અને સ્વિમિંગ પુલ એન્જોય કરવો હોય ને તો એના કંઈક 300 રૂપિયા કંઈક અલગ છે. અને કોસ્ટ્યુમ તમારે જો હોય તો ઠીક છે, ના હોય તો બીજા એના પૈસા અલગ થાય. પણ આ વ્યૂ સાથે સ્વિમિંગ પુલ એન્જોય કરવાની એટલી મજા. આહો, એક જગ્યાએ જઈએ ને ત્યાં વિડીયો શૂટ, ફોટો શૂટ કરવાની ઈચ્છા થઈ જાય છે. અને એટલા મસ્ત નજારા છે. અને આ નદી છે, થોડો ડેમ બનેલો છે અહીંયા આગળ, એટલે અહીંયા પાણી છે. તો સ્થિર પાણી છે, એટલે જો આ રીતનું છે, લીલવડી છે. પણ તો બી જો કેટલું સરસ લાગે છે. કંઈ ખાસ કચરો નથી અંદર, એટલો બી નહીં. અને એવું કહેવાય છે કે ચોખ્ખું કરવામાં આવે છે, બધું ચોખ્ખું કરી દે છે. બરાબર. અને અમારી પબ્લિક એન્જોય કરી રહી છે.
બહુ મેન્ટેન પ્રોપર્ટી છે. ફોટો સેશન ચાલુ છે, પબ્લિક મજા લઈ રહી છે. રીલ મસ્ત મસ્ત ઉતારી છે, થોડું અમિતાભ બચ્ચન વાળી બી ઉતારી છે. હવે બધા ફટાફટ રેડી થઈને આ જો મસ્તી કરતા કરતા જ આવે. ફટાફટ રેડી થઈને હવે નીકળીએ જવાઈ માટે.